જય શ્રી કૃષ્ણ. કેમ છે બધા? મારી ચેનલ સેકન્ડ ઇનિંગ્સમાં આપ સૌનું સ્વાગત છે. ચતુર્માસ હિન્દુ તહેવારોની મોટી માળાની જેમ છે જે ચાલુ થાય છે નિમી કે અષાઢી એકાદશી એનો છેડો છે દેવ દિવાળી. આ ચતુર્માસમાં હિન્દુ ધર્મના અનેક તહેવારોની ઉજવણી થાય છે. તો ચાલો આ તહેવારના દિવસોને સુમધુર બનાવે રસભર્યા રસગુલ્લા સાથે. તે વ્રતના દિવસોમાં પણ ખાઈ શકાય છે. રસગુલ્લા એક પારંપરિક બંગાળી મીઠાઈ છે, પણ દરેક એક પ્રાંતના લોકોની પ્રિય છે અને એક લો કેલેરી મીઠાઈ પણ છે. તો ચાલો આજ બધા મારા રસોડે રસગુલ્લા બનાવતા શીખવાડો. સૌ પ્રથમ દૂધને ગરમ કરવું. એક લીંબુના રસ બરાબર તેટલું જ પાણી તેમાં લઈને એક વાડકીમાં તૈયાર રાખવું. દૂધ ગરમ થતું હોય ત્યારે તેમાં મલાઈ જે વળે તે બધી કાઢી લેવી. ગરમ દૂધમાં લીંબુનો રસ ધીમે ધીમે કરીને નાખવો. આ પ્રોસેસ દૂધને ગેસ પરથી ઉતાર્યા બાદ જ કરવું. આનાથી પનીર એકદમ સોફ્ટ બને છે. જ્યાં સુધી પનીર અને પાણી છૂટું ન પડે ત્યાં સુધી લીંબુનું મિશ્રણ નાખીને હલાવતા રહેવું. પછી એક સાફ કપડું લઈને પનીરમાંથી પાણી કાઢી લેવું. પાણી નિતારેલા પનીરને સાદા પાણીથી ધોઈ લેવું. સાદું પાણી નાખવાથી લીંબુની ખટાશ અને સુગંધ વહી જાય છે. પનીર સોફ્ટ થાય ત્યાં સુધી તેને મસળવું. પનીર આવું એકદમ મુલાયમ થઈ જવું જોઈએ. એક મોટા વાસણમાં એક વાટકી સાકર અને 4 વાટકી પાણી મૂકી તેને ઉકળવા મૂકી દેવું. ચાસણી ઉકળે ત્યાં સુધી આપણે ગોળા વાળીને તૈયાર રાખવા. એક પણ તારની ચાસણી થવા નથી દેવાની, ખાલી સાકર ઓગળે તેટલું જ ઉકાળવાનું છે. ઉકળતી ચાસણીમાં એક એક કરીને બધા ધીમે ધીમે ગોળા નાખી દેવા. રસગુલ્લાને 20 મિનિટ સુધી ઉકળવા દેવા અને દરેક 5 મિનિટે તેને વચ્ચે વચ્ચે હલાવતો રહેવો અને ઢાંકીને ચડવા દેવા. દર 5 મિનિટે હલાવો ત્યારે તેમાં થોડું થોડું ગરમ પાણી નાખતું રહેવું. થોડું થોડું પાણી નાખવાથી ચાસણી ઓછી નથી થતી અને રસગુલ્લાને ફૂલવાની જગ્યા મળે છે. રસગુલ્લા થઈ ગયા બાદ તેને ચાસણીમાંથી નિતારીને ઠંડા પાણીમાં રાખી રાખવા. તેનાથી રસગુલ્લા સોફ્ટ રહે છે અને ફ્રીજમાં રાખવાથી પણ કડક નહીં થાય. ચાસણીમાંથી નીચવીને જ્યારે ઠંડા પાણીમાં આપણે રસગુલ્લા નાખીએ છીએ ત્યારે તે એકદમ નીચે બેસી જાય છે, તો આપણે સમજવું કે આપણા રસગુલ્લા બરાબર પાકી ગયા છે. ચાસણી એકદમ ઠંડી થઈ ગયા બાદ પાછા પાણીમાંથી નીચવીને રસગુલ્લા તેમાં નાખવા, તો પાછો આપોઆપ એનો શેપ આવી જાય છે. ઇટ ઇઝ સિમ્પલ ટુ બી ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ. તો છે ને એકદમ ટેસ્ટી અને સિમ્પલ મીઠાઈ. તો તમે પણ તમારા પરિવારજનો અને મિત્રોને આ મીઠાઈ બનાવીને આનંદ લેવડાવજો. અને જેમ રસગુલ્લા રસભર્યા અને નરમ છે તે પ્રમાણે આપ સૌનું જીવન પણ સ્વીટ અને સિમ્પલ રહે
એવી શુભકામનાઓ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો.